હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓના 10 લાખથી વધુની રકમના મેડિકલ બિલોને મુખ્યમંત્રી આપશે મંજૂરી. 5 લાખથી વધુના મેડિકલ બિલને આરોગ્ય મંત્રી આપશે મંજૂરી. રાજ્ય સરકારે મેડિકલ ખર્ચ મંજૂર કરવાની નાણાકીય સત્તામાં કર્યો સુધારો. વાયબ્રન્ટ સમિટને લઈ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી. આગામી 3 મહિનાની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓ અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની મુલાકાત લેશે. 5 સેક્ટરમાં નિકાસ વધારી મુક્ત વેપારનો ઉઠાવાશે મહત્તમ લાભ. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે પ્રતિ 10,000 ચોરસ મીટર જમીનમાં 225 ફ્લેટ બનાવવાની મંજૂરી. CGD-CR 2017માં વ્યાપક અને પાયાના સુધારા કરવા પ્રસ્તાવિત જાહેરનામું પ્રસિદ્ધ. 2 મહિનામાં મોકલી શકાશે રજૂઆત. વાંધા સૂચનોની સમીક્ષા બાદ લેવાશે આખરી નિર્ણય. અમદાવાદમાં બાંધકામ સાઇટ હોય તેવા વિસ્તારોમાં લગાવાશે પ્રદૂષણ માપતા 100 સેન્સર. દર મિનિટે કંટ્રોલ રૂમને મળશે પ્રદૂષણનો ડેટા. હાલ 24 એર મોનિટરિંગ સેન્ટર અને 48 વોર્ડમાં પોલ્યુશન સેન્સર કાર્યરત. રાજ્યમાં એક વર્ષમાં GST ચોરીના 12,511 કેસ. 100થી વધુ લોકોની કરાઈ ધરપકડ. 3 કેસમાં GST વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ. 12,633 કરોડની ઝડપાઈ ITC. અમદાવાદમાં MTS અને BRTSના 12 ડેપોમાં શરૂ કરાશે પેઇડ પાર્કિંગ. કુલ 6,000 વાહનો થઈ શકશે પાર્ક. દરેક ડેપોમાં 30% જગ્યા ફાળવાશે પબ્લિક પાર્કિંગ માટે. મેટ્રો સ્ટેશનની આસપાસ રોડ પર પાર્કિંગ કરતા વાહનોની સંખ્યામાં થશે ઘટાડો. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં અપાતી દવાઓના સેમ્પલ ટેસ્ટિંગ 5 મહિનાથી બંધ. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોની દવાઓનું વડોદરાની લેબમાં કરાય છે ટેસ્ટિંગ. ગત માર્ચ મહિનાથી વડોદરાની લેબમાં 75%થી વધુ સેમ્પલ્સની ચકાસણી જ નથી કરાતી. જાહેર હિસાબ સમિતિનો 5 વર્ષનો રિપોર્ટ આપવા આદેશ. દેશના સૌથી વધુ વાહનો ધરાવતા જિલ્લામાં અમદાવાદનો ટોપ 10માં સમાવેશ. અમદાવાદ સક્રિય વાહનોની સંખ્યા 29.05 લાખથી વધુ. વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ બની માથાનો દુખાવો. ગુજરાતમાં સૌથી વધુ સક્રિય વાહનો હોય તેમાં અમદાવાદ બાદ સુરત બીજા, રાજકોટ ત્રીજા અને વડોદરા ચોથા ક્રમ પર. રાજ્યમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી પણ. દંડની વસૂલતામાં ધબડકો. છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1138 કરોડના દંડના 6.9 કરોડ ઈ-મેમો થયા ઇસ્યુ. વાહન ચાલકોની દંડ ન ભરવાની માનસિકતાના લીધે કરોડોની રકમ બાકી. અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10 વ્યક્તિના મોતના 20 દિવસમાં AMCનો નિર્ણય. સીલ કરાયેલી ફટાકડાની 60 દુકાનોના સીલ ખોલી દેવાશે, પરંતુ ફટાકડા નહીં વેચી શકે. વેપારીઓએ મ્યુનિસિપાલિટીને ફટાકડા નહીં વેચો તેવા બોન્ડ લખીને આપ્યા બાદ ખુલશે સીલ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 6ઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મળશે 2,000ની સહાય. યુજીના 6ઠ્ઠા સેમેસ્ટરમાં 4 ક્રેડિટની ઇન્ટર્નશીપ કરનાર વિદ્યાર્થીઓના ખાતામાં દર વર્ષે સહાય સીધી જ થશે જમા. અલાઇડ હેલ્થકેર કોર્सेसમાં 4 વખત રજીસ્ટ્રેશન કરાયું છતાં નર્સિંગ અને ફિઝિયોમાં 4,000થી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા. નર્સિંગ ફિઝિયોમાં 34,741 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ. 35,651 વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. 2,526 વિદ્યાર્થીને મેરિટમાંથી રખાયા બાકાત. ડિજિટલાઇઝેશન અને પર્યાવરણના રક્ષણની વાતોની વચ્ચે અમદાવાદ મનપાનો ટ્રાન્સપોર્ટ સર્વિસ વિભાગ આજે પણ કાગળ પર. AMTSએ 1 વર્ષમાં 10 ટન કાગળનો કર્યો વપરાશ. પત્રક, રજિસ્ટર, ટ્રીપ કાર્ડ, કંટ્રોલ ચાર્ટ, લોકબુક, શીટ, ફાઇલ, ફોર્મ તમામ વ્યવહાર આજે પણ કાગળ પર. એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ 1 દિવસમાં ગુજરાતમાં 156 એકમોમાં તપાસ હાથ ધરાઈ. શંકાસ્પદ પનીરના 50 નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા. અમદાવાદમાં ડેરી, ફૂડ સ્ટોલ, હોટલ, રેસ્ટોરન્ટ, કારખાનામાંથી 22 સેમ્પલ લેવામાં આવ્યા. 1,053 કિલો પનીરનો જથ્થો નાશ કરાયો. તેલમાંથી બનતા એનાલોગ પનીર, બટર અને ચીઝ સહિતની ચીજવસ્તુના વેચાણ પર પ્રતિબંધને લઈને રાજ્ય સરકારે બહાર પાડ્યું ગેજેટ. 5 ઓગસ્ટથી આગામી 1 વર્ષ સુધી પ્રતિબંધોનો કડકાઈથી કરવામાં આવશે અમલ. એનાલોગના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર મુકાયો પ્રતિબંધ.
362 કિલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરાયો વડોદરામાંથી. રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યા બાદ આરોગ્ય વિભાગે શહેરના 4 ઝોનમાં હાથ ધરી તપાસ. વાઘોડિયા રોડ પર આવેલી દ્વારકેશ ડેરીમાંથી મળેલા અખાદ્ય બટરના જથ્થાનો કરાયો નાશ.